લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલના રોજ યોજાનાર છે। ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પણ ભરી દીધા છે। આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોય મોટી સંખ્યામાં ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા। પોર જિલ્લા પંચાયતની બેઠક ચર્ચાસ્પદ બની છે, ત્યારે પોર જિલ્લા પંચાયત બેઠકથી બીજેપીના ઉમેદવાર અંકિતાબેન પરમાર ફોર્મ ચકાસણી સમયે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે બધા પેપર્સ ઓકે હોય, અમારું ફોર્મ માન્ય કરાયું છે। હવે આગળ ચૂંટણી મેદાનમાં વિપક્ષી ઉમેદવારો સાથે સંઘર્ષ છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું સામે કોણ છે એનો વિચાર કરતાં પહેલાં મારા કાર્યો ઉપર વધારે ફોકસ કરવા માંગુ છું અને હું પહેલાંથી જ મારા કામથી ઓળખાઉં છું અને લોકોનો વિશ્વાસ મેં કામો કરી જીત્યા છે। હવે પણ હું મારા કામ પર જ ફોકસ કરીશ, નહીં કે લોકો પર। રીલ અને રિયાલિટી મુદ્દે જણાવ્યું હતું કે મેં બંને વસ્તુ બેલેન્સ કરી છે। છેવાડાના માનવી સુધી સેવાના કાર્યો પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે। વર્ષોથી બીજેપીની સનિષ્ઠ કાર્યકર્તા છું। મારા કામો થકી હું આજે અહીં ઊભી છું। અંતે તો જનતા જ નક્કી કરશે। હાલ તો મારા કામ પર ફોકસ કરી રહી છું। આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો અને એક ઉમેદવાર તરીકે હું અહીંયા હાજર રહી હતી અને ફોર્મ ચકાસણી વખતે ત્યાં હું હાજર રહીને બધું કમ્પ્લીટ હતું ને અમારું ફોર્મ માન્ય ગણવામાં આવ્યું છે। શું લાગે છે હવે જે રીતે સામે ઉમેદવાર છે, બે ઉમેદવાર છે, કઈ રીતે જુએ છે? હું સામે કોણ છે એનો વિચાર કરતાં પહેલાં હું મારા કાર્ય પર વધારે ફોકસ કરવા માગું છું અને હું પહેલેથી જ મારા કામથી જ ઓળખાઉં છું અને લોકોના વિશ્વાસ મેં જીત્યા છે કામ કરીને। તો આજે હું હવેથી પણ હું મારા કામ પર જ ફોકસ કરીશ, નહીં કે લોકો પર। શું લાગે છે જે રીતે રીલ અને રિયાલિટી કઈ રીતે ફરક માનો છે? રીલ અને રિયાલિટી હું માનું છું કે મેં બંને વસ્તુ બેલેન્સ કર્યું છે અને એટલે હું તો છેવાડાના માનવી સુધીની સેવાઓ પહોંચાડવાના કાર્ય કર્યા છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની હું સનિષ્ઠ કાર્યકર્તા છું। તો હું રીલ અને રિયાલિટી, હમણાં ગુજરાતીમાં અમારે કહેવત છે કે જો દીખતા હે વો બીકતા હે, તો હું સારા કામો કરું છું અને લોકો મારા કામ જોવે છે અને કામો થકી જો આજે અહીંયા ઊભી છું। હવે આગળ જે નૈનાબેન ઉભી રહ્યા છે કે યુદ્ધ હવે થઈને જ રહેશે? સ્વાભાવિક છે, બહેનની પણ ઈચ્છા છે જ્યારે લોકશાહીનો પર્વ હોય ત્યારે બહેન પણ લડી શકે છે। મને મારા ભારતીય જનતા પાર્ટી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને મેં લોકોના જે કામ કર્યા છે, હું નથી કહેતી લોકોને મારા પર વિશ્વાસ છે, એટલે હું લોકોનો વિશ્વાસ થકીને અને અંતે જનતા જ નક્કી કરશે કે કોનો વિજય થશે। હજુ પણ 2 દિવસ છે, લાગે છે ફોર્મ પાછું જશે? હમણાં હું એના પર ફોકસ કરવા કરતાં મારા કામ પર વધારે ફોકસ કરું છું। જે થશે એ થશે, પણ હમણાં આપણે કામ પર વધારે ફોકસ કરવું જરૂરી છે।